નવમું એમસીક્યુ તમે દેખી શકો છો, એમાં +2 લખ્યું છે અને તમે કોઈ x તત્વ આપ્યું નથી અને એનો ઇલેક્ટ્રોન તમે દેખો આર્ગોન અને આપ્યું છે 3d5 4s ની ઉપર કઈ લખ્યું નથી, પણ એ કહેવામાં આવ્યું છે ઓક્સિડેશન કેટલો +2 બે ઇલેક્ટ્રોન ગુમાવે છે, બે મૂકી દો કેવો નંબર મળે 25, સીધો આન્સર મળી ગયો, રાઈટ? આ તમને ક્લિયર હોવું જોઈએ. ચલો બીજો ક્વેશ્ચન દેખો. બીજો ક્વેશ્ચન શું છે 10મા નંબર પર તમે લખી શકો છો કે કોપર +2 એટલે એની ઇલેક્ટ્રોન તમને જો મળે +2 હોય તો કોપર એટલે કોપર ઇલેક્ટ્રોન ખબર હોય છે 29 નંબર 3d 4s 1 અને 10. તો આમાંથી બે ઇલેક્ટ્રોન મેં નીકાળી દીધા તો 3d 9 4s 0 રહેશે. હવે કોપર +1 તો 3d 4s આમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહેશે 10 રહેશે. તો બંનેમાં સ્થાયી કોને પૂછે તો તમને ખબર પડી ગઈ સર આ વ્યક્તિ સ્થાયી છે, પણ એમ કીધું ને ચોખવટ કરી નથી કે હવે આ વ્યક્તિ કોની સાથે રિએક્શન કરશે કેવું જોઈએ. કીધું હોય તો તમને આઈડિયા આવતો કે આ વ્યક્તિ પણ સ્થાયી, એમ જોવા જઈએ બંને સ્થાયી છે એટલે તમારો આન્સર ડી આવે છે. પહેલી પ્રાયોરિટી તમે Cu+1 આપી શકો, બીજી પ્રાયોરિટી Cu+2 ને કેમ આપી? કારણ કે એ સ્થિરતા તાણ એટલે કે એકબીજા સાથે પ્રકારની ક્ષાર ઉત્પન્ન કરી શકે છે એટલા માટે. આ ટેક્સ્ટમાં નથી આપ્યો ક્વેશ્ચન, ડાયરેક્ટ બહારનો થોડો. હા, પહેલા તમે કોયડા સોલ્વ કર્યા હતા, આઈડિયા આવી જાય. એના પછી સેકન્ડ 11 નંબરનો છે સોડિયમ સાથે પ્રક્રિયા કરી X સંયોજન Y આપે છે અને ફોસ્ફરસ પેન્ટા સાથે પ્રક્રિયા Z આપે છે અને Y અને Z એક સાથે પ્રક્રિયા કરે તો જવાબ આ લીધા આજે જવાબ આપણે લઈએ જો એ ડાઈ થાય એટલે CH3 CH2 CHO CH2 CH3 આ પ્રોડક્ટ બનવાની છે. તો આ ક્યાંથી બનશે? તો પહેલા તમે કીધું કોઈ પ્રોડક્ટ કોની સાથે પ્રક્રિયા કરે? સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે. આ જે પ્રોડક્ટ હશે એ કોની સાથે? સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે. પછી અને કોની સાથે પ્રક્રિયા કરે છે પાછું? PCl5 પેન્ટા. એટલે આ શું હશે તમે વિચારો. એવી વ્યક્તિ બેવ સાથે રિએક્શન કરે એટલે પ્રોડક્ટ આપે, બોલો કઈ વ્યક્તિ હશે? અને પાછું ઈથર બનાવે. જોઈ લઈએ આપણે લખીએ આ CH3 CH2OH એટલે હટી હશે એટલે તે લાગશે CH2O સોડિયમ લાગી ગયું. આવું કોઈ ભણ્યા હોય તો આઈડિયા આવે. પછી BCl3 સાથે પ્રક્રિયા કરે તમને ખબર શું પ્રોડક્ટ બનશે? CH3Cl. બંનેમાંથી આ બંને વચ્ચે પ્રક્રિયા થશે ને આ પ્રોડક્ટ આપશે એમ કીધું. તો તમને આઈડિયા આવી ગયો શું દૂર થશે? સોડિયમ અને ક્લોરીન. શું દૂર થશે? સોડિયમ અને ક્લોરીન. તમને પ્રોડક્ટ મળી ગઈ. તો આન્સર તમે જોઈ શકો છો કયું કયું? આલ્કોહોલ, મિથાઇલ અરે સોરી ક્લોરો ઇથાઇલ દેખાતો હશે આન્સર. બોલો કયો દેખાય છે? ઇથેનોલ, પછી ઇથાઇલ ક્લોરાઇડ. એટલે આન્સર તમારો એ આવશે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન દેખો. 12મા નંબરનો સવાલ છે ઝિંક 10 સાથે પ્રક્રિયા કરે. આ તમને છે ને નાના થોડા ટુકડા કરી એમસીક્યુ પૂછે બોલાવો કહે. હવે ઝિંક 10 સાથે પ્રક્રિયા કરે તમને યાદ હોય કે આ બેન્ઝીન રિંગ છે એ બનશે, પણ શેમાંથી બેન્ઝીન રિંગ બને? તો ઝિંક 10 સાથે પ્રક્રિયા કરે કોણ કરે? ફિનોલ. એ ઝિંક નું રિડક્શન કરે. ઝિંક શું કરે? ફિનોલ નું રિડક્શન કરે છે. તો મને પ્રોડક્ટ મળી આ બેન્ઝીન વાળી, રાઈટ? બેન્ઝીન વાળી રિડક્શન મળી. પછી શું કહે છે? આ મને X મળી ગયું. X કોની સાથે પ્રક્રિયા કરે છે? FCC. હવે લખ્યું તું શું કહેવાય? FCC એટલે ફિલ્ટર ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો અહીંથી દૂર થશે H ને અહીંથી દૂર થશે Cl એટલે લાગી ગયું CH3, રાઈટ? આ બી પતી ગયું. હવે કીધું આ Y પ્રોડક્ટ મળી છે ને એ કોની સાથે પ્રક્રિયા કરે? પોટેશિયમ પરમેંગનેટ સાથે પ્રક્રિયા કરે. કે MnO4 સાથે પ્રક્રિયા કરો તો તમને પ્રોડક્ટ આવશે COOK અને હજુ આગળ પ્રોસેસ થશે એટલે શું આવશે? એસિડિક મેળવવા પ્રક્રિયા તો COOH. તો તમને મળી ગયું આન્સર બેન્ઝોઇક એસિડ આન્સર આવે, રાઈટ? આ ટાઈપના એમસીક્યુ તમે સોલ્વ કરવાનું રહેશે. ચલો એના પછી 13મા નંબરનો સવાલ છે. એમાં શું આપ્યું છે? વાંચ્યું હોય તો આઈડિયા આવે તમને. ક્વેશ્ચન આલ્ડીહાઇડ. જો ક્વેશ્ચન દેખો કેટલો ડેન્જર. એ આવી જાય તો ગાડા થયો તમે. આલ્ડીહાઇડ હાઇડ્રસ ને આલ્કોહોલમાં સ્વયંપૂરિત લખ્યું છે એટલે રૂપાંતરિત કરવાની જગ્યાએ લખ્યું છે રૂપાંતરિત કરવામાં આવે છે. તો ખાલી જગ્યા કઈ હશે? ચલો કઈ પ્રક્રિયાથી બોલો? આલ્ડીહાઇડ હાઇડ્રસ આલ્કોહોલમાં રૂપાંતરિત કરવાની